theoretical method to get center of mass for rigid body. હવે દ્રવ્યમાન કેન્દ્ર આપણે નક્કી કરવું છે દ્રઢ પદાર્થ. તમે જાણો છો કે દ્રઢ પદાર્થના કણો એકબીજાની ખૂબ જ નજીક રહેલા છે. ઘણા બધા હોય. ધારો કે દ્રઢ પદાર્થ છે તો દ્રઢ પદાર્થના કણો એકબીજાની ઘણા નજીક રહેલા હોય. હવે એમને અલગ અલગ ડિફાઇન કરવા હોય તો થોડી મુશ્કેલી પડી જાય. અલગ અલગ ડિફાઇન કરવામાં. ને આટલા બધા કણોનું દ્રવ્યમાન કેન્દ્ર નક્કી કરવું હોય M1 R1 M2 R2 M3 આદિ કેટલા બધા કણો આપણે લઈશું. ને આ બધા જ કણોનું દ્રવ્યમાન કેન્દ્ર લેવા માટે આપણે બધાના યામ લેવા પડે તો થોડી કોમ્પ્લિકેશન થઈ જાય. તો આ સમસ્યાના ઉકેલ માટે કોઈ આ ધારો કે રિજિડ બોડી છે તો રિજિડ બોડી માટે દ્રવ્યમાન કેન્દ્ર લેવા માટે એના અલગ અલગ ખંડ વિચારી લીધા. ઓકે, અલગ અલગ ખંડ વિચારી લીધા. આપણે અહીંયા આગળ સમજી લઈએ. ધારો કે XYZ યામ પદ્ધતિ છે. XYZ યામ પદ્ધતિમાં ધારો કે એક રિજિડ બોડી આપી દીધી છે, એક દ્રઢ પદાર્થ આપી દીધો છે. આ દ્રઢ પદાર્થ આપી દીધો છે. આ દ્રઢ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર નક્કી કરવું છે. તો આપણે શું કરીશું તો કે આ દ્રઢ પદાર્થના જુદા જુદા વિભાગો વિચારી લઈએ. આ એક ભાગ અપ ટુ n મો ભાગ. આનું દળ ડેલ્ટા m1, આનું દળ ડેલ્ટા m2, આનું દળ અપ ટુ ડેલ્ટા mn છે. ઓકે, હવે ડેલ્ટા m1 નો સ્થાન સદિશ જેને આપણે શું કહીશું r1, ડેલ્ટા m2 નો સ્થાન સદિશ જેને r2 કહીશું, ડેલ્ટા mn નો સ્થાન સદિશ જેને rm કહીશું. અને કોઈ દ્રવ્યમાન કેન્દ્ર હોય, ધારો કે દ્રવ્યમાન કેન્દ્ર છે, દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન સદિશ r હોય, rcm લઈએ. ઓકે, ડિસ્પ્લેસમેન્ટ વેક્ટર ફોર સેન્ટર ઓફ માસ. તો rcm શોધવા માટે આપણે શું કરીશું તો એક ટોટલ દળ કે દ્રવ્યમાન કેટલું છે એનું ટોટલ દળ કેટલું છે m છે, પણ એના સૂક્ષ્મ દળોમાં વિભાજન કરીશું. કેમ વિભાજન કરીએ છીએ મેં તમને સમજાવી દીધું છે. કારણ કે એક એક કણ વિશે વિચારીએ તો ઘણા બધા કણ છે, તેમના યામ અલગ અલગ શોધવા એ બહુ મુશ્કેલ પડે છે. એટલે આપણે હવે શું કરીએ છીએ આખા જ દ્રઢ પદાર્થમાં m1 ડેલ્ટા m1 ડેલ્ટા m2 અપ ટુ ડેલ્ટા mn એટલા ભાગ કરી દઈએ. તો ધારી લઈએ XYZ યામ પદ્ધતિ છે. ધારો કે m દળના ટોટલ કેપિટલ M દળના એક દ્રઢ પદાર્થનું સેન્ટર ઓફ માસ cm શોધવું છે. આ પદાર્થના ડેલ્ટા m1 ડેલ્ટા m2 અપ ટુ ડેલ્ટા mn જેવા સૂક્ષ્મ વિભાગો લેતા જેના સ્થાન સદિશ અનુક્રમે r1 r2 up to rn હોય તો ધારો કે આ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર ધારો કે આ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર ઉગમ બિંદુથી r જેટલા સ્થાન સદિશે હોય અહીંયા RCN તમારે શોધવાનું છે.
તો આરસીએમ માટે શું લઈશું? RCM દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન ડેલ્ટા M1 R1 પ્લસ ડેલ્ટા M2 R2 પ્લસ અપ ટુ પ્લસ ડેલ્ટા Mn Rn અને બધા જ ખંડોનો સરવાળો ડેલ્ટા M1 પ્લસ ડેલ્ટા M2 પ્લસ અપ ટુ પ્લસ ડેલ્ટા Mn. અહીં ડેલ્ટા M1 પ્લસ ડેલ્ટા M2 પ્લસ અપ ટુ પ્લસ ડેલ્ટા Mn બરાબર m, કારણ કે આ પદાર્થનું દળ કેટલું છે? m છે. m જેટલું છે તો કુલ દળ લીધું. હવે આ m શું લખી શકાય? ડેલ્ટા M1 R1 પ્લસ ડેલ્ટા M2 R2 અથવા તેને પેલી દ્રષ્ટિએ લઈએ સિગ્મા I is equal to 1 to n delta mi ri divided by n. અહીંયા પણ xy z યામ આપણે લેવા હોય તો લઈ શકીએ. xy z યામ કઈ રીતે લઈ શકીશું? પેલા સિસ્ટમ માટે લીધા હતા ને એ રીતે. જો દ્રવ્યમાન કેન્દ્રના યામ XYZ હોય તો બોલો x બરાબર શું લખી શકીએ? સિગ્મા ડેલ્ટા mi xi. ઓકે, એની આગળ શું લખીશું? 1/n લખી શકીએ. સિમિલરલી y is equal to 1/n સિગ્મા delta mi y I અને z is equal to 1/n sigma delta mi zi. Result number 1, result number 2 and result number 3. આ ત્રણેય યામ આપણે મેળવી શકીએ. હવે અહીંયા આગળ આ જે સંકલન છે તમે એક ખાસ વિચારજો કે કણો હતા ત્યારે તો સિગ્મા લેતા હતા, પણ હવે આ જે દળનો સરવાળો છે ને એ દળનો સરવાળો સંકલનમાં પરિણમે અને સંકલનમાં પરિણમે તો xi yi અને zi નું જો dx dy અને dz ના સંદર્ભમાં લઈએ તો આપણે કેટલું લઈ શકીએ? લખી લઈએ. ચલો અહીંયા છે અહીં ડેલ્ટા mi xi અથવા તો અહીં દ્રઢ પદાર્થના બધા જ ખંડોનો સરવાળો શું બનશે? સંકલનમાં પરિણમશે. તો સિગ્મા ડેલ્ટા mi xi is equals to 1/n delta mi xi બનશે. ઓકે, 1/m delta mi xi. પણ જો સિગ્મા છે, ડેલ્ટા છે, ડેલ્ટા નું શું બની જશે? એટલે આને થોડું આવા સંદર્ભમાં લખી દઈએ. ડેલ્ટા m છે એનું dm બનશે. સંકલન થાય તો ડેલ્ટા m નું શું બની જાય? dm. અને ડેલ્ટા xi નું શું બની જશે? x. બધા x નો સરવાળો. સિમિલરલી ડેલ્ટા mi yi તો શું બનશે? y dm. સિમિલરલી ડેલ્ટા mi zi તો શું થશે? z
MIXI, MIY અને MIZI ની કિંમતો અહીંયા મૂકી દઈએ. કઈ આ રહી. ખ્યાલ આવે છે? તો હવે x y z કઈ રીતે લખી શકીશું? આમ દ્રવ્યમાન કેન્દ્રના યામ x is equals to 1/m તો ખરું, પણ સિગ્મા MIXI ની જગ્યાએ શું લખીશું? સિગ્મા x dm. y is equals to 1/m y dm and z is equals to 1/m integration of z dm. આમ દ્રઢ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર x y z હોય. x y z ને કેવી રીતે લખી શકીએ? 1/m x dm 1/m integration of y dm 1/m integration of z dm. 1/m બધામાંથી કોમન નીકાળી દઈએ તો શું થશે? integration of x dm y dm and z dm. Okay, this is said to be x y z. તો આ થઈ ગયું દ્રવ્યમાન કેન્દ્રના યામ. દ્રવ્યમાન કેન્દ્રના યામ શોધવા હોય તો x dm y dm અને z dm તરીકે અને છેદમાં m આવે છે. આ આપણે ક્યાં કામ આવશે? જ્યારે તમે કોઈ દ્રઢ પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર શોધશો દાખલાની અંદર, ત્યારે આનો પ્રયોગ કરી શકો છો. એક સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર રહેલ ત્રણ કણોના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર શોધો. જો સમબાજુ ત્રિકોણ છે, ધારો કે સમબાજુ ત્રિકોણ છે, આ સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર તેના ત્રણ શિરોબિંદુ લઈ લઈએ. દ્રવ્યમાન કેન્દ્ર શોધો. ત્રણ કણો રહેલા છે. ધારો કે એક m1 કણ છે, m2 કણ છે, m3 કણ છે. હવે આપણે દ્રવ્યમાન કેન્દ્ર લેવું છે તો આપણે ક્યાંક ઉગમ બિંદુ મૂકવું પડશે. તો કોઈ એક કણ પર ઉગમ બિંદુ છે એવું ધારી લઈએ. તો ધારો કે આ કણ પર ઉગમ બિંદુ રહેલું છે x y. બીજું આપણને અહીંયા કહેલું છે દળ 100 ગ્રામ 150 ગ્રામ અને 200 ગ્રામ છે. m1 ધારો કે 100 ગ્રામ m2 બરાબર 150 ગ્રામ m3 બરાબર 200 ગ્રામ. બીજું કહ્યું છે સમભુજ ત્રિકોણની દરેક બાજુનું માપ 0.5 મીટર છે. જો હવે આના માટે કઈ સૂત્ર લગાવીશું? ટુ ડાયમેન્શન વાળું સૂત્ર લગાવીએ. ટુ ડાયમેન્શન માં યામ હોવા જોઈએ, ખબર છે? તો આના યામ કેટલા થશે? 0 0 ઉગમ બિંદુ પર છે. બાજુની લંબાઈ કેટલી છે? 0.5. તો આ કેટલા થશે? x અક્ષ 0.5 અને y અક્ષ 0. ખ્યાલ આવે છે 0.50 કઈ રીતે આવે? કારણ કે x જેટલી લંબાઈ એક બાજુ થઈ ગઈ જે x અક્ષ પર છે. તો 0.5 અને y અક્ષનું તો કોઈ માપ છે જ નહીં, 0 પર જ છે. સિમિલરલી અહીંયા આગળ આ ડિસ્ટન્સ કેટલો? 0.5. એક વાત સમજી લેજો જે આપણે આની અંદર સમજી ગયા છીએ સદિશમાં, કે યામ સમતલમાં xy યામ સમતલમાં ઉગમ બિંદુ સાથે થીટા ખૂણો બનાવતા અને ઉગમ બિંદુથી r અંતરે રહેલા કોઈ પણ બિંદુ p ના યામ કેટલા થાય? r cos theta r sin theta. જાણો છો ને? સદિશ માટે આપણે લીધા હતા બે ઘટકો મળે. ફરી પાછા ભૂલી ગયા હો તો સમજાય દો. આ cos ઘટક અને આ કયો મળે? sin ઘટક. તો cos ઘટક અહીંયાથી મળે છે r cos theta
sin થીટા તો અહીંયાથી મળે છે r sin થીટા. આપણે સદિશમાં પણ ભણી ગયા છીએ. તો અહીંયા અંતર કેટલું છે? પહેલા તો આનો ખૂણો કેટલો થશે? 60 થશે. કારણ શું છે? સમબાજુ ત્રિકોણ છે. સમબાજુ ત્રિકોણના દરેક ખૂણાનું માપ કેટલું હોય? 60. તો આ 60 હશે અને આ r ની જગ્યાએ આ જે r છે આની જગ્યાએ 0.5 છે. તો કેટલા લખી શકીએ? 0.5 cos 60 0.5 sin 60. ઓકે, 0.5 m9 cos 60 ની કિંમત 1/2, cos 60 ની કિંમત 1/2 અને 0.5 sin 60 ની કિંમત √3/2. તો હવે r3 ના યામ કેટલા થશે? 0.25 અને 0.25 √3 લખી શકીએ. This is said to be r1, this is said to be r2 and this is said to be r3. Okay, m1 r1 વાળો લેવો હોય તો પણ લઈ શકીએ. તો જો આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર RCM હોય તો બોલો RCM બરાબર શું લખી શકીએ? m1 r1 m2 r2 plus m3 r3 divided by m1 plus m2 plus m3. m1 કેટલું આપી દીધું છે? 100. r1 0 plus m2 150 r2 0.50 m3 0.25 અને m3 ની કિંમત કેટલી છે? 200 અહીંયા 0.25 √3 divided by 100 plus 150 plus 200. ખ્યાલ આવે? m1 plus m2 plus m3. તો અહીંયા તો આખું 0 0 થઈ જશે પ્લસ 150 અંદર લઈ જઈએ તો 75 અને 0 થશે. અહીંયા 200 અંદર લઈ જઈએ તો કેટલા થશે? 50 અને 50 √3 અને divided by 450 થશે. x યામનો સરવાળો કરો અને y યામનો સરવાળો કરો તો x યામનો સરવાળો કેટલો થશે? 0 plus 75 plus 50. y યામનો સરવાળો 0 plus 0 plus 50 √3 divided by 450. This is said to be RCM. આની જરૂર નથી, આને કાઢી દઈએ. બોલો તો RCM શું થશે? RCM is equals to અહીંયા કેટલા થાય છે? 125 divided by 450 અહીંયા થાય છે 50 ધ્યાન આપજો. 50 √3 divided by 450. What would be RCM? 0.28 એટલે આને 5 કાઢી દઈએ 25 50 તો આ 18 5/18 ને 0 0 5 9 જા √3/9. આપણને આન્સર સામે આપેલો છે? પોઈન્ટમાં આપેલો છે તો પોઈન્ટમાં લઈ જશો તમે. કેટલો થાય છે? RCM 0.28 અને 1.√3
1.73 by 9 0.90 મીટર. ઓકે, ઈઝી છે, તમે આને કરી શકો. તમને આ પ્રશ્ન પૂછી શકે કે n કણોના બનેલા તંત્ર માટે દ્રવ્યમાન કેન્દ્રના વેગનું સૂત્ર લખી અને તેના વેગમાનનું સૂત્ર તથા ન્યૂટનની ગતિનો બીજો નિયમ તારવો. બિલકુલ સિમ્પલ ફોર્મ્યુલા છે અને એને થોડુંક સમજવું પણ પડશે. હવે અહીંયા આ m ને આપણે જાણીએ છીએ કે n કણોના બનેલા તંત્ર માટે આખી થિયરી આપણે ભણી ગયા છીએ. વેગનું સૂત્ર vcm બરાબર m1v1 m2v2 up to mnva divided by capital M. અહીંયા m1 કણનો વેગ કેટલો છે v1 યાદ રાખશો. m2 કણનો વેગ કેટલો છે v2 up to mn કણનો વેગ vn છે અને છેદમાં બધા જ કણોનો શું થશે સરવાળો થશે. હવે આ m ને અહીંયા લાવીએ તો શું થશે MVCM is equals to M1V1 plus M2V2 plus up to plus MnVn. આપણે જાણીએ છીએ mv બરાબર શું થશે p. જાણો છો ને p બરાબર mv મતલબ દળ અને વેગનો ગુણાકાર શું આપે છે આપણને વેગમાન. અહીંયા પણ દળ અને વેગનો ગુણાકાર વેગમાન. એનો અર્થ કે પ્રથમ કણનું વેગમાન, બીજા કણનું વેગમાન, ત્રીજા કણનું વેગમાન. તો અર્થ એવો થયો કે MVCM બરાબર P1 plus P2 plus up to plus Pn, જ્યાં P1 P2 up to Pn કણોના વ્યક્તિગત વેગમાન. હું વ્યક્તિગત એ માટે કહું છું કે m1 કણના દળનો વેગ v1 છે તો એનો વેગમાન p1, m2 કણના દળનો વેગ v2 છે તો એનું વેગમાન p2. આપણે MVCM બરાબર PCM નહીં લખી શકીએ. કારણ શું છે કે આ જે m છે એ m બધા તંત્રના બધા કણોના દળનો સરવાળો છે, દ્રવ્યમાન કેન્દ્રનો દળ નથી. ખ્યાલ આવે છે ને? જો દ્રવ્યમાન કેન્દ્રનું દળ હોત તો આપણે દ્રવ્યમાન કેન્દ્રના દળ અંગે ક્યાંય ઉલ્લેખ નથી કર્યો. કારણ શું છે કે દ્રવ્યમાન કેન્દ્ર એક એવો પ્લેસ છે કે જ્યાં સમગ્ર તંત્રનું દ્રવ્યમાન કેન્દ્રિત થયેલું છે. એનું આપણે દળ નહીં મેળવીએ, ક્યારેય પણ આપણે દ્રવ્યમાન કેન્દ્રના દળ નહીં મેળવીએ. તો અહીંયા MVCM બરાબર ક્યારે પણ PCM નહીં લખી શકીએ અને તમે લખતા પણ નહીં. પરંતુ હા P1 plus P2 plus up to Pn બરાબર તંત્રનું કુલ વેગમાન લખી શકીએ. પહેલા તો વેગમાનનું સૂત્ર, તો આ તંત્રના વેગમાનનું સૂત્ર મેળવીએ. તો જો P1 plus P2 plus up to plus Pn બરાબર P તંત્રનું કુલ વેગમાન હોય તો MVCM બરાબર શું લખી શકીએ P. MVCM બરાબર P. ખ્યાલ આવે છે? એનો અર્થ એવો થયો આમ તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ, દ્રવ્યમાન કેન્દ્રનું વેગમાન P હોય તો P બરાબર શું લખી શકાય MVCM. Is that clear? તો આ કોનું વેગમાન થયું? તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનું. તંત્રના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ એટલે તંત્રના કુલ વેગમાન બરાબર. તંત્રનું આખું વેગમાન, બધા જ કણોના દળનું કુલ વેગમાન થાય
એને આપણે શું કહીશું? કણોના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ. હવે ન્યૂટનનો બીજો નિયમ. ચલો ન્યૂટનના બીજા નિયમને આપણે કેવી રીતે શબ્દોમાં ધાર્યો તો યાદ છે? ન્યૂટનનો બીજો નિયમ, ગતિ માટેનો બીજો નિયમ, પદાર્થના વેગમાનના ફેરફારનો સમય દર. યસ, તેની પર લાગુ પડતા બળ બરાબર છે. આપણે ભણી ગયા છીએ. તો અહીંયા જો આપેલ સમીકરણને સમીકરણનું સમયની સાપેક્ષ વિકલન લેતા શું થશે? dp upon dt. બોલો, ન્યૂટનની ગતિના બીજા નિયમનો dp upon dt વાળું ફોર્મ આવી ગયું. અહીંયા આપણે શું લખી શકીએ? m dvcm upon dt. ઓકે, એનો અર્થ કે dp upon dt બરાબર macm, જ્યાં acm બરાબર દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ છે. acm બરાબર શું લખીશું? દ્રવ્યમાન કેન્દ્રનો પ્રવેગ. પરંતુ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ dp upon dt બરાબર આપણે શું લખીશું? f external. Why should we write f external? Because of we have already discussed into the previous past lecture, there are two types of forces into the rigid body, system of particle. System of particle માં બે પ્રકારના બળો હોય છે, external forces and internal forces. We will further discuss again. તો આપણે f external ની કિંમત dp upon dt બરાબર f external ની કિંમત અહીંયા લખીએ તો શું લખી શકાય? આમ f external is equals to શું લખી શકાય? macm dp upon dt ની કિંમત આની અંદર મૂકી દઈએ તો f external is equals to macm. સમીકરણ નંબર 1 જ આપી દઈએ. સમીકરણ 1 એ કણોના તંત્ર માટે ન્યૂટનનો કયો નિયમ બતાવે છે? યસ, બીજો નિયમ દર્શાવે છે. અહીં દર્શાવેલ બળ માટે નીચે મુજબ લખી શકાય. જો તંત્રમાં જ્યારે બળ લાગતા હોય તો બળો બે પ્રકારના લાગે. એક તો બહારથી જે બળો લાગે છે f external, અને બીજું લાગે છે અંદરથી બળ, જેને શું કહે છે? f internal. હવે ઇન્ટરનલી ફોર્સ અંદરથી લાગતા બળો એને આ મુજબ લખી શકાય કે જે તંત્ર છે, ધારો કે આ એક દ્રઢ પદાર્થ છે, કણોનું તંત્ર છે, સિસ્ટમ ઓફ પાર્ટિકલ. આમાં કણ 1 અને આ કણ 2 લઈ શકીએ. તો એમાં f ઇન્ટરનલ એટલે આ પ્રમાણે તંત્રમાં બે પ્રકારના બળો લાગે. એક તંત્રના આંતરિક બળો અને બે તંત્રના બાહ્ય બળો. આંતરિક બળો એટલે F12, એનો અર્થ કે F21 બે પર એક વડે લાગતું બળ અને F12 એક પર બે વડે
1 અને 2 પર લાગતા આંતરિક બળો કયા કયા હશે? F21 કણ 2 પર કણ 1 વડે લાગતું બળ and F12 શું લખી શકાય? કણ 1 પર કણ 2 વડે લાગતું બળ. સમજો છો તમે? હવે એક કણ બીજા પર અને બીજો કણ એક પર બળ લગાડે છે. વાસ્તવમાં જો એક્સટર્નલ ફોર્સિસ ની વાત કરીએ તો એને F1 લઈએ અને આને શું લખીશું? F2. હવે આ બંને બળો F12 અને F21 કોમનલી કઈ તરફ લાગે છે? સેન્ટર ઓફ માસ તરફ. ક્યાં લાગે છે? સેન્ટર ઓફ માસ તરફ. તો આ બધા જ કણો આંતરિક બળના, આ જે આંતરિક બળના છે એ બધા જ કણો બધા જ બળો CM પર લાગતા હોય તો પરિસ્થિતિ કેવી થશે? અહીંયા વિચારી જોઈએ. સેન્ટર ઓફ માસ F21 કઈ તરફ લાગે છે? આ તરફ. F21 F12 કઈ તરફ લાગે છે? આ તરફ લાગે છે. તો આ બંનેનું પરિણામી બળ શું થાય? 0 થાય. બરાબર? CM પર લાગતા હોય તો તેમનું પરિણામી બળ કેવું થાય? 0 થાય. તો હવે CM પર લાગતા બળોમાં કયા બળ ગણવામાં આવે છે? તો કે દાખલા તરીકે F1, બીજું F2. તો F1 અને F2 નું પરિણામી બળ આ પ્રમાણે આપણે વિચારી લઈએ. તો આપણને આ જે પરિણામી બળ મળે છે એને શું કહીશું? F external. ઓકે? શું મળશે? F external. આમ તંત્ર પર લાગતા બધા જ બાહ્ય બળોનું પરિણામી બળ F external હોય તો બસ F external હવે આ રીતે લખી શકાય. ઓકે? તો F external is equals to MACM, જે કણોના તંત્ર માટે ન્યૂટનનો બીજો નિયમ દર્શાવે છે. અહીંયા આપણે આ ચર્ચા કરવી જરૂરી છે કારણ કે ઇન્ટરનલ ફોર્સિસ નું રિઝલ્ટન્ટ ફોર્સ હંમેશા કેવું થાય છે? 0 થાય છે, 0 થાય છે. અને એક્સટર્નલ ફોર્સિસ નો સરવાળો કરશો, બરાબર? બાહ્ય બળો, તે બધા જ બાહ્ય બળોનો સરવાળો આપણને મળે છે. એટલે જ આપણે અહીંયા F external લખીએ છીએ. આ ચર્ચા F external લખવાનું કારણ છે. ઓકે? That's all about it.